ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું મહાશિવરાત્રિની ભોળાનાથની પાવન પવિત્ર કથા. મહાવત તેરસ 8 માર્ચ 2023 ને શુક્રવારના દિવસે આવતી મહાશિવરાત્રિની કથા. આજે સાંભળીએ મહાશિવરાત્રિનું વ્રત કથા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનનું બટન ઓન કરી દેજો જેથી નવા વિડીયો આવનારાની માહિતી તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ. ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. બોલો શિવ શક્તિની જય. મિત્રો, મહાશિવરાત્રિના ઉત્સવ એટલે મહા ઉત્સવ મહાશિવરાત્રિ કહેવાય છે. રાત્રિના સમયે ભગવાન શિવ પાર્વતીની પૂજાનું વિધાન છે. રાત્રે જાગરણ કરાય છે. આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેમણે સવારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ થઈને ભગવાન ભોળાનાથના ચારેય પ્રહરની પૂજા કરવી. શિવ પૂજન કરીને જાગરણ કરીને આ વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે, શિવલોકની પ્રાપ્તિ થાય છે, સર્વ પાપ નષ્ટ થાય છે, ફરી માતાના ગર્ભમાં આવવું નથી પડતું. એવું આ મહાશિવરાત્રિનું વ્રત છે. જે ભક્તો આ દિવસે વ્રત કરે છે તેઓ સવારે જ સંકલ્પ કરે કે વ્રત કેવી રીતે કરવા માંગે છે. નિરાહાર, ઉપવાસ, નકોરડો કે એકટાણું કરીને કેવી રીતે કરવા માંગે છે એવો સંકલ્પ કરો. પછી ભોળાનાથની પૂજા કરાય છે. ભગવાન શિવલિંગની પૂજા ગંગાજળ, કાચું દૂધ, શુદ્ધ જળ, બિલ્વીપત્ર, ભાંગ, ધતુરો, અક્ષત, મૌલી, રોલી વગેરેથી કરાય છે. જનોય ધારણ કરાવાય છે. ફળ ફળાદી ચડાવાય છે. શિવજી સામે ખીરનો પ્રસાદ ધરાવાય છે. શ્રીફળ, પૈસા આદિ ધરાવાય છે. શિવ પાર્વતીનું પૂજન થાય છે. માતા પાર્વતીને 16 શૃંગારની સામગ્રી ભેટ ધરાવાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. ભગવાન મહાદેવની મહાશિવરાત્રિનું વ્રત એટલા માટે પણ ઉત્તમ છે કે કહેવાય છે કે આ દિવસે કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળું એક લિંગ પ્રગટ થયું હતું, જેની પૂજા પરમ પિતા બ્રહ્મા અને શ્રી હરિ નારાયણે કરી હતી. સર્વપ્રથમ પૂજા થઈ અને આ ઉપરાંત મહાશિવરાત્રિની રાત્રિએ શિવ અને પાર્વતીના મિલનની રાત્રિ કહેવાય છે. ભગવાન ભોળાનાથ હંમેશા તપસ્યામાં લીન રહેતા હતા. તે તપસ્યામાંથી તેઓ બહાર નીકળીને સંન્યાસીમાંથી સંસારી બન્યા. એટલા માટે આ મહાશિવરાત્રિ ઉત્તમમાં ઉત્તમ તહેવાર છે, ઉત્તમમાં ઉત્તમ વ્રત છે. ભગવાન ભોળાનાથ અને દેવી શક્તિમાં પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આજના દિવસે શિવ પરિવારનું પૂજન થાય છે અને ભક્તો ભોળાનાથની પૂજા કરે છે, વ્રત કરે છે. તેની મનોકામના સર્વ પૂર્ણ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવા ભગવાન ભોળાનાથનું આ મહાશિવરાત્રિનું વ્રત છે. મિત્રો, આપણે સાંભળ્યું મહાશિવરાત્રિનો મહિમા વિશે. તો હવે આપણે સાંભળીએ આ મહાશિવરાત્રિની વ્રત કથા. બોલો શિવ શક્તિની જય. ઓમ નમઃ શિવાય. વર્ષો પહેલાની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બિલ્વીપત્ર હતું. બિલ્વીપત્રનું ઝાડ હતું અને તે ઝાડ નીચે મહાદેવનું નાનકડું એવું શિવલિંગ હતું. આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ જંગલમાં પાણી પીવા આવતા. પાણી પીને તેઓ આ બિલ્વીપત્રના વૃક્ષ નીચે આરામ કરવા બેસતા, જાણે કે મહાદેવના દર્શન કરતા હોય. એક દિવસ પર્વતની તળેટીમાં રહેલો ભીલ વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસે મહાશિવરાત્રિનો દિવસ હતો, જેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ 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 કહેતા હતા. તો તેને પણ રસ્તામાં બધાએ શિવ 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 કહ્યું. તે પણ દેખાદેખીમાં શિવ 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 નામ બોલતો ગયો. આમ પરાણે પણ ભગવાનનું નામ તો લીધું જ. આ શિકારી આખો દિવસ શિકારીની શોધમાં આમ તેમ ફર્યો, પણ તેના હાથમાં તો નાનકડું સરખું સસલું પણ ન આવ્યું. તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટક્યો. સાંજ પડતા તે પેલા સુંદર સરોવરના કિનારે આવીને પહોંચ્યો.
તેણે સરોવરનું મીઠું પાણી પીને તેની તરસ તો છીપાવી. પછી તે બિલીના વૃક્ષ નીચે એટલે કે તે ભગવાન શિવલિંગ પાસે આવીને બેઠો. તેણે જાણે અજાણે પણ ભગવાનના દર્શન કર્યા. એવામાં અંધારું થઈ ગયું. એણે ઝાડ પર રાતવાસો કરવાનો વિચાર કર્યો. પછી તે બિલીના ઝાડ પર ચડીને બેઠો કે કદાચ રાતના કોઈ જાનવર સરોવરનું પાણી પીવા આવે તો તેનો સહેલાઈથી તે શિકાર કરી શકે એમ તેણે વિચાર્યું. તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેને શિકારીને જોવામાં ઝાડ પરથી થોડી તકલીફ પડતી હતી. તેના મોઢા પાસે જ બિલીના 2-3 ડાળીઓ આવતી હતી. તેના પાંદડા તેને નડતા હતા. તેથી એ શિકારીએ ઝાડ પર બેઠા બેઠા બિલીના પાન તોડી નીચે ફેંકવા લાગ્યો અને તે અજાણતા જ પાંદડા નીચે રહેલા મહાદેવજીના શિવલિંગ પર પડતા હતા. આમ કરતા કરતા રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરના કિનારે પાણી પીવા માટે આવ્યું. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાય બીલીપત્ર ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચું જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણી કરુણ અવાજમાં બોલી, હે શિકારી, તમે હમણાં તીર છોડતા નહીં. તમે થોડી વાર મારા બાળ બચ્ચાને ઘરે જઈને મને મળી આવવા દો. પછી તમે મને ખુશીથી મારજો. મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો, વાહ રે વાહ હરણ, વાહ રે વાહ. તે મને શું તારા જેવો મૂર્ખ સમજ્યો છે કે શું હું તારી વાતથી છેતરાઈ જઈશ? હું તારી વાતથી છેતરાઈશ નહીં અને હાથમાં આવેલો શિકાર તો કદીએ જવા ન દઉં. મારા ઘરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા બેઠા છે. એટલે હરણ કહે છે કે અરે ભાઈ શિકારી, તું જરાક મારી પર વિશ્વાસ તો રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું નથી બોલ્યો અને બોલીશ પણ નહીં. સહુને સહુના બાળક વાલા હોય છે, માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું પાછો આવી જઈશ. હરણની દયાભરી વાણી સાંભળીને શિકારીને દયા આવી. તેણે હરણને તે ઘરે જવા દીધું. જવા માટે રજા આપી અને કહ્યું કે જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં જ જલ્દી પાછું આવી જજે. હરણ કહે છે, ભલે ભાઈ. હરણ તો રાજી થયું અને ઘરે ચાલ્યું. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાછી આવી પાણી પીવા. તેને પણ શિકારી બાણ મારવા જતો હતો. ત્યારે હરણીએ પણ શિકારીને કહ્યું, હે શિકારી, મને મારા બાળ બચ્ચાને મળીને આવવા દે, પછી તું મને ખુશીથી મારજે. હરણીએ પણ શિકારીને ખૂબ કાલાવાલા કર્યા. એટલે શિકારીએ તે હરણીને પણ પાછું આવવાનું વચન લઈને જવા દીધી. શિકારી બંને હરણ હરણીની રાહ જોઈને બેસી રહ્યો. તે ઝાડ ઉપર સમય પસાર કરતો હતો. બીલીના પાન તૂટીને શિવલિંગ પર પડતા હતા. આ બધા બીલીપત્ર નીચે રહેલા મહાદેવના શિવલિંગ પર પડતા હતા. આમ અજાણેપણે તે શિવજીની પૂજા કરી રહ્યો હતો. હરણ હરણી ઘેર જઈને પોતાના બચ્ચાને ભેટ્યા અને સગાવહાલાને પણ મળ્યા. પછી તેણે બધાને શિકારીની વાત કહી. સવાર થવાની થોડી વાર હતી ત્યારે હરણ હરણી તે શિકારીની પાસે જવા માટે તૈયાર થયા. ત્યારે તેના બચ્ચા અને સગાવહાલા બોલ્યા, અમે પણ તમને એકલા મરવા નહીં દઈએ. મરશું તો આપણે બધા સાથે જ મરીશું. ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહીને એ બધા આ હરણ અને હરણીની સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવરના કિનારે આવી પહોંચ્યું. શિકારી તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યું કે મેં તો 2 જ હરણ હરણીને જવા દીધા હતા. અહીં તો કેટલા બધા આવી ગયા. શિકારી તો ઝાડ પરથી નીચે ઉતર્યો અને હરણની પાસે આવ્યો. ત્યારે હરણાઓ બોલ્યા, હે શિકારી, અમે અમારી શરત પ્રમાણે અહીં આવી ગયા છીએ. હવે તું અમને મારી શકે છે. ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણ અને હરણીનો જ શિકાર કરવાનું કહ્યું હતું. તમે બધા કેમ આવ્યા છો? ત્યારે બચ્ચા અને સગાવાલા બોલ્યા
કે હે શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવી શકીશું નહીં. તે ના કરતા તો અમને તું મારી નાખ, તું અમને પણ મારી નાખ, જેથી કરી તારા બાળકોની ભૂખ સંતોષી શકાય. બચ્ચાઓની વાત સાંભળીને શિકારી તો ગળગળો થઈ ગયો. તેને પૂછ્યું કે આવા સત્યવાદી અને વચનને ખાतिर મરવા તૈયાર થયેલાને મારવા કેમ દેવાય, એને કેમ મરાય? આમ વિચારીને તેણે હરણાને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. હરણ એ શિકારીને ખૂબ જ આશીર્વાદ આપ્યા. હરણાઓએ શિકારીને ખૂબ ખૂબ આશીર્વાદ દીધા અને તે જ સમયે આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતો શિકારીને કહે છે, હે શિકારી, તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, વ્રત કર્યું છે, શિવ પૂજન કર્યું છે, શંકર ભગવાનને બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે તને તારા વ્રતનું ફળ મળી ગયું છે. હવે તું શિવલોકમાં વસવા માટેનો અધિકારી બની ગયો છે. વળી તારા પુણ્યના પ્રતાપે આ હરણા પણ આમ શ્રાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને હરણાઓને શિવલોક લઈ જવા માટે આવ્યો છું. આ સાંભળીને શિકારી અને બધા હરણા દિવ્ય વિમાનમાં ચડી બેઠા અને વિમાન તો શિવલોક પર જતું રહ્યું. આમ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અને વ્રતના પ્રતાપે શિકારી અને હરણાઓને શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હે ભગવાન મહાદેવ, હે માતા શક્તિ, જેમ મહાશિવરાત્રિનું વ્રત આ શિકારી અને હરણાને ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનારને બધાને ફળજો. બોલો શિવ શક્તિની જય. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા. મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હે ભગવાન ભોળાનાથ, હે હિમાલય પુત્રી ઉમાના પતિ, દેવતાઓના ગુરુ, જગતના કારણભૂત, નાગકુળ જેમના આભૂષણ છે, જે મૃગ ચર્મ ધારણ કરનારા ભગવાન પશુપતિ, સૂર્ય ચંદ્ર અગ્નિ જેના નેત્રો છે, હરિ વિષ્ણુને જે તેઓ પ્રિય છે, તે ભક્તજનોનું આશ્રય સ્થાન છે, એવા વરદાન આપનાર કલ્યાણકારી ભગવાન શિવને હું વારંવાર વંદન કરું છું. બોલો ભગવાન શક્તિપતિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.